હાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો રાઉલ્ટનો આમ જોઈએ તો બીજો નિયમ કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક મિક્સ કરવામાં આવે ત્યારે એના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એનું આપણે એક સૂત્ર તૈયાર કર્યું. ઓકે, હવે આપણે રાઉલ્ટનો નિયમ અને બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એના જે બે દાખલા છે એ આપણે જોઈ લઈએ. એક લખાણ સંબંધી દાખલો 2.8 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એક શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ, જો શુદ્ધ પ્રવાહી કીધા છે એટલા માટે એને આપણે P1 PA0 અને PB0 આપણે ઓમાં P10 અને P20 કહેતા હતા. અહીંયા આપણે નામ આપી દીધું A અને B એટલા માટે PA0 450 mmHg, PB0 એ 700 mmHg છે. જો કુલ બાષ્પ દબાણ એટલે કે P ટોટલ 600 mmHg છે તો પ્રવાહી મિશ્રણનું સંઘટન મેળવો. હવે સંઘટન એટલે શું? તો કે એના મોલ અંશ. તો A ના મોલ અંશ કેટલા છે અને B ના મોલ અંશ કેટલા છે એ મેળવવાના. અને બીજું પૂછ્યું છે બાષ્પ કલામાંનું સંઘટન શોધો. એટલે બાષ્પ કલા વાત કરી રીતે આપણે રાઉલ્ટના નિયમમાં પાછળનો ભાગ છેલ્લે કે જે Y1 અને Y2 અહીંયા આપણે YA અને YB જે બાષ્પ કલાનું સંઘટન થશે. તો આપણને જે વસ્તુઓ આપી છે એના ઉપરથી પહેલા આપણે XA અને XB મેળવવું છે. તો PA0 PB0 અને P ટોટલ આપ્યું છે. આને સાંકળતો રાઉલ્ટના નિયમનું જે સૂત્ર હતું કે P ટોટલ બરાબર PA0 પ્લસ PB0 માઇનસ PA0 ઇન્ટુ XB. જો આ બધી જ વસ્તુ આપેલી છે, P ટોટલ છે, PA0 આપણી પાસે છે, PB0 છે, PA0 છે, તો XB મળી જશે. અને XB મળી જાય પછી આપણને 1 માઇનસ XB કરીએ એટલે XA મળી જાય. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી એમાં કિંમતો મૂકીએ કે P ટોટલ બરાબર 600 mmHg, PA0 બરાબર 450, PB0 બરાબર 700 માઇનસ 450 PA0 ઇન્ટુ XB. XB મેળવવાનો છે આપણે. સાદુરૂપ આપીએ, આ 450 નો આ બાજુ લઈ જાઓ, 600 માઇનસ 450, 700 માઇનસ 450 એટલે 250 ઇન્ટુ XB. XB ને આપણે કરતા બનાવીએ. આની જે બાદબાકી છે એ 150 થશે ના છેદમાં 250. આનો જવાબ આવશે XB બરાબર 0.6. હવે XA કઈ રીતે મેળવવું? તો કે 1 માઇનસ XB, કારણ કે મોલ અંશનો સરવાળો કેટલો થાય 1 એટલે XA બરાબર 1 માઇનસ XB. XB કેટલું છે 0.6. ઇટ મીન્સ 0.4 XA મળશે આપણને. તો આ બે મળી ગયા. પહેલો પાર્ટનો જવાબ આપણને મળી ગયો XA અને XB. હવે મોલ બાષ્પ કલામાં મોલ અંશનો સરવાળો. તો બાષ્પ કલાની અંદર જ્યારે મોલ અંશ મેળવવા હોય ત્યારે આપણી પાસે એનું PA હોવું જોઈએ. કારણ કે મોલ અંશ બરાબર શું થાય? તો કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો આપણે જે YA મેળવવું હોય તો આ જે છે એ PA ના છેદમાં P ટોટલ આ રીતે મેળવવું પડે. તો આપણે પહેલા PA મેળવવા માટે પહેલો જ આપણે નિયમ ભણી ગયા કે બાષ્પ દબાણ છે એ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે કે PA PA0 ઇન્ટુ XA. તો PA0 આપણી પાસે છે 450, XA મળી ગયું છે 0.04. તો એનું જે દબાણ થશે PA નું એ 180 mmHg થશે. એના પછી આપણે મેળવીએ PB. તો PB0 ઇન્ટુ XA સેમ ઉપરની જેમ જ PB0 ની કિંમત લેશું 700, XB ની કિંમત લેશું 0.6 એટલે આપણને મળશે 420 mmHg. તો આ બે મળી ગયા. હવે બાષ્પ કલા માટેનું જે સૂત્ર કે PA બરાબર P કુલ ઇન્ટુ YA. ધેરફોર YA બરાબર PA ના છેદમાં P કુલ. બરાબર, PA એટલે ઘટકનું દબાણ ના છેદમાં કુલ દબાણ. બાષ્પ કલાની અંદર ઘટક 180 ના છેદમાં 600 એટલે 0.30 એ YA મળ્યું. એ જ રીતે YB તો PB ના છેદમાં P કુલ
420 ના છેદમાં 600 એટલે 0.70 જે YA અને YB આપણને બાષ્પ કલાની અંદર. જો આનો પણ સરવાળો કેટલો થશે એક, કારણ કે આ પણ મોલસ છે. કયા મોલસ છે? તો કે બાષ્પ કલા જે ઉપરની કલાની અંદર રહેલા YA અને YB. તો આ રીતે આપણે XAXB મેળવા અને પછી YA અને YB મેળવા છે. દાખલો મહત્વનો છે, પરીક્ષાની અંદર પૂછાઈ પણ શકે. PA0 PB0 આપ્યું હતું, P ટોટલ આપ્યું હતું, એના ઉપરથી XAXB મેળવા અને પછી YA અને YB. એના પછી કોયડા નંબર 2.6 આપણે જે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ભણી ગયા એના ઉપરથી એક કોયડો છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ, જો શબ્દ સાંભળવાનો, શુદ્ધ બેન્ઝીન કીધું છે તો શુદ્ધ બેન્ઝીન માટે P10 0.850 બાર છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન એટલે એક અબાષ્પશીલ પદાર્થ, એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે અને એને આપણે W2 કહેશું. જો આપણે નામ આપ્યું તો W2 દ્રાવ્ય માટે અને W1 છે એ દ્રાવક માટે. એ જ રીતે M2 એ દ્રાવ્યનો અણુભાર અને M1 હોય તો એ દ્રાવકનો અણુભાર. ઓકે, દ્રાવ્ય 0.5 ગ્રામ વજન પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં, બેન્ઝીન છે એ દ્રાવક છે આના માટે, એટલે કે W1 બેન્ઝીન દ્રાવક છે, W1 બરાબર 39 ગ્રામ. ઓકે, એનું મોલર દળ આપી દીધું છે તો M1 બરાબર 78 ગ્રામ પ્રતિ મોલ. દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 0.845 બાર છે, તો ઘન પદાર્થનું મોલર દળ એટલે કે જે એમાં ઉમેરેલો છે દ્રાવ્ય પદાર્થ અનનોન છે, એનું નામ આપ્યું નથી, તેનું મોલર દળ મેળવવાનું છે M2. ઘણી વખત મોલર દળ ઉપરથી પણ એ કયો પદાર્થ છે એની પરખ થઈ શકતી હોય છે. તો આપણે સૂત્રનો ઉપયોગ કરશું. પહેલાં આ બધી વસ્તુઓ આ રીતે લખી લેવાની, પછી બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાનું સૂત્ર કે P10 માઇનસ P1 ના છેદમાં P10 બરાબર W2 ના છેદમાં M2 ગુણ્યા M1 ના છેદમાં W1. કિંમતો મૂકો. P10 0.850, P1 0.845 ના છેદમાં P10 એટલે 0.850, W2 દ્રાવ્ય 0.5, M1 78 બેન્ઝીન માટે, M2 મેળવવાનું છે અને W1 39 જે બેન્ઝીનનું દળ છે 39 દો 78.5 ગુણ્યા 2 એટલે 1 ના છેદમાં M2. ઉપરની બાદબાકી કરો 0.005 થશે અને છેદમાં 0.085. M2 છેદમાં છે અને આપણે અંશમાં લઈ જઈએ તો ઉપર M2 થશે તો અહીં જે થઈ જશે 0.850 ના છેદમાં 0.05. આનો ભાગાકાર કરો એટલે M2 170 ગ્રામ પ્રતિ મોલ થશે, જે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ છે. અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ M2 છે. બરાબર, આપણે જે આપી વસ્તુઓને લખી લીધી, સૂત્ર લખ્યું, સૂત્રની અંદર કિંમતો લખી અને M2 ને આપણે કરતા બન્યા. તો આ રાઉટનો નિયમ અને બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાના જે સૂત્ર તૈયાર એના ઉપયોગી દાખલા. એના પછીનો જે પ્રશ્ન છે એ છે ઠાર બિંદુમાં ઉન્નયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન. હવે એક સિમ્પલ વાત કહું તમને. જ્યારે પાણી ઉકળતું હોય એની અંદર ખાંડ નાખવામાં આવે એટલે કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો પાણી જે ઉકળતું છે એ બંધ થઈ જાય. તો હવે તમારે ફરીથી એને ઉકાળવું હોય તો એને વધારે તમારે ટેમ્પરેચર આપવું પડે. પાણીનું ઉત્કલન બિંદુ આપણને ખબર છે 100°C કેલ્વિનમાં જોવું તો 373.15 કેલ્વિન. જ્યારે ખાંડનું દ્રાવણ બનાવી આપવામાં આવે જલીય દ્રાવણ પાણી સાથેનું તો એનું ઉત્કલન બિંદુ છે એ 373.15 કરતાં વધારે થાય છે. એ ઘટનાને શું કહેવાય? ઉત્કલન બિંદુનું ઉન્નયન. એટલે કે બાષ્પશીલ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે એના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, એને ઉન્નયન કીધું છે. એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને આપણે
મોલલ ઉન્નયન ડેલ્ટા ટીબી તરીકે પણ ઓળખશું. એ કેટલો વધારો થયો જે તાપમાનનો ડેલ્ટા ટીબી, જેને આપણે મોલલ ઉન્નયન કહેશું. જોઈએ કે જે તાપમાને દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણના દબાણ જેટલું થાય. જો આ ઉત્કલન બિંદુ કોને કહે છે એની વ્યાખ્યા કે જે તાપમાને દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણના દબાણ જેટલું થાય તો તે તાપમાને દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. પદાર્થ ઉકળે ક્યારે? કે જ્યારે એનું ઉપરનું બાષ્પ દબાણ છે એ વાતાવરણના બાષ્પ દબાણ એટલે કે એક વાતાવરણ જેટલું થાય ત્યારે એ ઉકળે. જે તાપમાને દ્રાવણ કે દ્રાવકનું બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ જેટલું થાય તે તાપમાને દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. એટલા માટે જ બંધ પાત્રની અંદર પદાર્થ ઝડપથી ઉકળે છે, કારણ કે ત્યાં દબાણ છે, બાષ્પ છે બહાર નથી જવાની એટલે દબાણ વધશે અને ઝડપથી કેટલું થઈ જશે? એક વાતાવરણ જેટલું. એટલે બંધ પાત્રની અંદર જલ્દીથી ઉકળવા માંડે એનું કારણ કે ઝડપથી એક વાતાવરણ દબાણે પહોંચી જાય અને જે એનું ઉત્કલન બિંદુ કહેવાય છે. ઓકે, હવે આપણે એનું ઉદાહરણ લઈએ કે શુદ્ધ પાણી લીધું છે, 373.15 કેલ્વિન એટલે કે 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે. કારણ કે ત્યારે પાણીનું બાષ્પ દબાણ છે એ 1.013 બાર એટલે કેટલું? એક વાતાવરણ જેટલું થાય એટલે પાણી છે એ 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે. સુક્રોઝના જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને 1.013 બાર કરતા ઓછું હશે. અહીંયા માત્ર પાણી હતું, અહીંયા પાણીની અંદર આપણે શું નાખ્યું? સુક્રોઝ, ખાંડ નાખી. તો આ તાપમાને નહીં ઉકળે, કારણ કે આ તાપમાને એનું જે બાષ્પ દબાણ છે એ એક વાતાવરણ જેટલું થશે નહીં, એનાથી ઓછું હશે. તો તમારે એક વાતાવરણ લઈ જવા માટે હજી એને તાપમાન આપવું પડશે એટલે એ આના કરતાં વધી જશે અને એ જે ડિફરન્સ છે એને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા તો મોલલ ઉન્નયન કહેશું. ઓકે, દ્રાવણને ઉકળતું કરવા માટે શુદ્ધ દ્રાવક પાણીના ઉત્કલન તાપમાન કરતા એટલે કે જે 100 અંશ સેલ્સિયસ હતું એના કરતાં વધારે તાપમાન વધારીને તમારે દબાણ ક્યાં સુધી લઈ જવાનું છે? 1.013 બાર એટલે કે એક વાતાવરણ દબાણ જેટલું કરવું પડશે. અને જે વધારો જે તાપમાનનો થયો એ તાપમાનના વધારાને આપણે કહીશું ઉત્કલન બિંદુ ઉન્નયન. અને જો એક મોલર પદાર્થ હોય, મોલલ પદાર્થ હોય તો એના માટેનો જે તાપમાનનો જે ગાળો છે ડેલ્ટા ટીબી એને મોલલ ઉન્નયન કહેશું. તો આ વાત થઈ ઉત્કલન બિંદુની વ્યાખ્યા. શુદ્ધ પાણીનું 100 અંશ સેલ્સિયસ હોય પણ ખાંડનું દ્રાવણ છે તો એનું ઉત્કલન બિંદુ છે એ 373.15 કરતાં વધારે હશે. પરીક્ષા માટેનો બીજો એક બહુ મહત્વનો પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. આ પાઠમાંથી એક મોટો 4 માર્કનો પ્રશ્ન અથવા તો દાખલો પૂછાય છે. મોલલ ઉન્નયન જેને આપણે ડેલ્ટા ટીબી તરીકે ઓળખશું. ડેલ્ટા ટીબી 1 કેજી દ્રાવકનું દળ 1 કેજી લીધું છે, એમાં 1 મોલ પદાર્થ દ્રાવ્ય કરતા, જો એ ચોક્કસ કહી દીધું છે કે 1 મોલ દ્રાવ્ય કરતા ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન ડેલ્ટા ટીબી કહે છે. એટલે કે 1 કેજી પાણીની અંદર 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા જે તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એને આપણે મોલલ ઉન્નયન ડેલ્ટા ટીબી કહે છે. શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા એટલે કે પાણીના ઉત્કલન બિંદુ કરતા તેમાંથી બનેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું થશે. ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્ય કણોના સ્વભાવ પર નહીં, બરાબર? આ વાત છે યાદ રાખવાની છે. આગળ પણ આપણે જોઈ ગયા કે દ્રાવ્ય કણોના સ્વભાવ પર નહીં પણ તેમની સંખ્યા પર આધાર રાખે છે. એટલા માટે કે આ કેવો ગુણધર્મ થયો? સંખ્યાત્મક ગુણધર્મ. આપણે ભણી રહ્યા છીએ સંખ્યાત્મક ગુણધર્મ. એમાંથી આ બીજો મુદ્દો છે. પહેલું આપણે જોઈ ગયા હતા બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, અને પછીનો પ્રશ્ન આવશે ઠાર બિંદુ અવનયન. ઓકે,
ધારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ જેને આપણે કહી દઈએ TB0. જો આલેખમાં મેં બતાવ્યું છે, આ લાઈન છે દ્રાવકની છે, અહીંયા બાષ્પ દબાણ બતાવેલું છે, અહીંયા તાપમાન બતાવેલું છે કેલ્વિનમાં. અહીંયા જે આવે છે આ તાપમાને દ્રાવકનું દબાણ, બાષ્પ દબાણ એક વાતાવરણ થઈ જાય છે, એટલે કે ઉકળશે, તો એને આપણે એનું ઉત્કલન બિંદુ કહેશું અને એને આપણે TB0, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ જેને આપણે કહેશું TB0. હવે એની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે, એટલે હવે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય અથવા તો 1.03 બાર થાય ત્યારે એનું તાપમાન જે છે એને આપણે કહેશું TB. તો TB0 કરતા TB છે એ વધારે છે, એનો મતલબ કે એની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરતા એના ઉત્કલ બિંદુમાં વધારો થયો, અને કેટલો વધારો થયો એને આપણે કહેશું ડેલ્ટા TB. તો જો અહીંયા આપેલું છે દ્રાવકનું ઉત્કલ બિંદુ TB0, દ્રાવણનું ઉત્કલ બિંદુ TB અને ઉત્કલ બિંદુમાં થતો વધારો જે છે એને ડેલ્ટા TB. તો કે TB - TB0, ડેલ્ટા TB બરાબર TB - TB0. જો ડેલ્ટા છે હંમેશા એની વચ્ચેનો ડિફરન્સ બતાવતો હોય. TB એટલે આપણે બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલ બિંદુને ઇંગ્લિશમાં બોઇલિંગ પોઈન્ટ કહેવાય, એટલે કે TB, અને ડેલ્ટા TB બરાબર દ્રાવણનું ઉત્કલ બિંદુ માઈનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલ બિંદુ TB0. ઓકે, હવે કે મંદ દ્રાવણ માટે પ્રયોગો ઉપરથી આવું નક્કી થયું છે કે મંદ દ્રાવણ માટે ઉત્કલ બિંદુ ઉન્નયન ડેલ્ટા TB એ દ્રાવણમાંના દ્રાવ્યની મોલલ સાંદ્રતા એટલે કે મોલાલિટી સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા TB ચલે છે m એટલે કે મોલાલિટી ચલે છે, નિશાની દૂર કરવી હોય તો એક સપ્રમાણતા અચળાંક છે જેને આપણે મોલલ ઉન્નયન અચળાંક અથવા ઉત્કલ બિંદુ ઉન્નયન અચળાંક તરીકે પણ ઓળખશું KB. તો ડેલ્ટા TB બરાબર KB * m. KB છે એ મોલલ ઉન્નયન અચળાંક જેનો એકમ કેલ્વિન * kg પ્રતિ મોલ છે, અને જે સ્મોલ m છે એ મોલાલિટી દર્શાવે છે. મોલાલિટી આપણને ખબર છે. ઓકે, જો મોલર દળ m2 હોય, દ્રાવ્યના W2 ગ્રામ ને W1 ગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે તો દ્રાવણની મોલાલિટી m એ આ જે સૂત્ર છે એની અંદર આપણે લખીએ તો ડેલ્ટા TB બરાબર KB, અહીં સુધીનો m. હવે m એટલે મોલાલિટી, તો મોલાલિટીનું સૂત્ર આપણને ખબર હતું, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું દળ kgમાં અથવા તો ગ્રામમાં લ્યો તો ઉપર આપણે 1000 વડે ગુણીએ. W1 એટલે શું છે? દ્રાવકનું દળ, W2 દ્રાવ્ય અને M2 દ્રાવ્યનો આણ્વીય દળ. ઓકે, આ સૂત્ર થયું ડેલ્ટા TB. યાદ રાખવાનું છે, ખાસ દાખલાઓની અંદર ઉપયોગી છે કે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ, આમ તો આ જ યાદ રાખાય, પછી આપણને મોલાલિટીનું સૂત્ર હોય તો એને એક કરી દેવાનું, એટલે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. હવે જો અમુક દાખલાઓની અંદર મોલર દળ મેળવવાનું કે દ્રાવ્યનું, એટલે આ જે M2 ભાઈ છે એને કરતા બનાવો તો M2 બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય ડેલ્ટા TB ઇન્ટુ W1. આ સમીકરણ 3 ની મદદથી દ્રાવ્યનું મોલર દળ M2 છે એ મેળવી શકાય છે. આવો જ એક દાખલો કોયડો છે આપણને આપ્યો છે, એ આપણે જોઈએ. જો ફરીથી એક વખત કહું, શું પ્રશ્ન હતો, આખો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ ઉત્કલ બિંદુ ઉન્નયન એટલે શું, અથવા તો ઉત્કલ બિંદુ એટલે શું, અને ઉત્કલ બિંદુ ઉન્નયન સમજાવો. તો પહેલા ઉત્કલ બિંદુની વ્યાખ્યા આપવી પડે કે જેનું દબાણ એક વાતાવરણ દબાણ થાય ત્યારે એને તાપમાનને ઉત્કલ બિંદુ કહેવામાં આવે છે. પછી મોલર ઉન્નયન એટલે કે 1 kg દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉગાડતા ઉત્કલ બિંદુમાં થતા વધારાને મોલર ઉન્નયન ડેલ્ટા TB કહે છે. પછી શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલ બિંદુ વધારે હોય છે, આલેખ દર્શાવવાનો, બરાબર. આલેખની અંદર પહેલા દ્રાવકનું ઉત્કલ બિંદુ TB0, દ્રાવણનું TB અને એમાં થતો ફેરફાર ડેલ્ટા TB એટલે કે TB - TB0. જો આ યાદ રાખજો, TB માટે આવશે TB - TB0. ઓકે, એના પછી એક
મોલર માટે વાત કરવાની એટલે ડેલ્ટા ટીબી ચલે છે, મોલાલિટી ચલે છે નિશાની દૂર કરીએ તો કેબી આવશે, જે મોલરની રચનાંક છે. મોલાલિટીનું સૂત્ર મૂકતા આપણને એક સૂત્ર મળશે અને પછી M2 ને કરતા બનાવો. ઓકે, હવે એના પછીનો જે આના ઉપયોગથી દાખલો છે 2.7 અને 2.8 કોયડા નંબર 18 ગ્રામ ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 1 kg પાણીમાં એક પાત્રમાં ઓગાળેલા છે. તો ગ્લુકોઝ કેવો પદાર્થ થયો? દ્રાવ્ય પદાર્થ, એટલે કે દ્રાવ્ય ગ્લુકોઝ W2. જો આ દાખલા બહુ સરળ છે, પણ તમે રકમ ઉપરથી આ દાખલાઓને શું આપેલું છે અને શું મેળવવાનું છે એ શીખી જાવ તો દ્રાવ્ય ગ્લુકોઝ W2 18 ગ્રામ, દ્રાવક W1 1 kg આપ્યું છે, એનો મતલબ કે 1000 ગ્રામ છે. M2 ગ્લુકોઝનું આણ્વીય દળ 180 થાય, બરાબર. હવે આપણને આણ્વીય દળ મેળવતા આવડે. અને કેબી આપી દીધો 0.52 કેલ્વિન ઇન્ટુ કેજી પ્રતિ મોલ. કયા તાપમાને પાણી ઉકળશે? કયા તાપમાને પાણી ઉકળશે એટલે કે દ્રાવણનું આપણે ઉત્કલન બિંદુ મેળવવાનું છે. તો આમાં દ્રાવણનું ઉત્કલન બિંદુ શું છે? તો કે ટીબી. તો આપણે ટીબી મેળવવાનો છે. હવે ટીબી છે એ સીધો નહીં મળે, પહેલાં આપણને એનો ફેરફાર મળશે ડેલ્ટા ટીબી, અને ડેલ્ટા ટીબી ઉપરથી ટીબી 0 આપણને ખબર છે. કેમ ખબર છે? તો કે પાણી છે અને પાણીનું શુદ્ધ દ્રાવક એટલે કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ 373.15 પાણી માટે છે. ડેલ્ટા ટીબી આવશે એટલે આપણે એનાથી સરવાળો કરી અને મૂકી દઈશું. જોઈ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. જો બધી જ કિંમતો આપેલી છે, કેબી 0.52, W2 18 ગ્રામ, 1000, M2 180 અને W1 1 kg એટલે 1000. 1000 કેન્સલ થયા. 18 ભાગ્યા 180 એટલે છેદમાં 10 આવશે. 0.52 ના છેદમાં 10 એટલે 0.052 કેલ્વિન. આ હું મળ્યું ડેલ્ટા ટીબી. હજી આપણો જવાબ નથી આવ્યો, આપણને તો ટીબી પૂછ્યું છે, આપણને મળ્યું ડેલ્ટા ટીબી. તો સૂત્ર છે આપણી પાસે કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી 0. આપણે જોઈએ છે ટીબી, તો ટીબી ને કરતા બનાવો. આ માઇનસ વાળું પદ છે આ બાજુ આવે. ડેલ્ટા ટીબી બરાબર ટીબી બરાબર ડેલ્ટા ટીબી પ્લસ ટીબી 0. ટીબી 0 શું છે? પાણીનું ઉત્કલન બિંદુ, અને એ કેટલું લેવાનું આવે? તો કે 373.15. 0.052 પ્લસ 373.15 સરવાળો કરતા જવાબ મળશે 373.202 કેલ્વિન. પોઈન્ટ પછીના 3 આંકડા લઈ લેવાના ફરજિયાતમાં, કારણ કે ફેરફાર જ પોઈન્ટમાં છે. 0.052 ફેરફાર છે એટલે જવાબમાં થોડોક જ ફેર આવે એટલે ચોકસાઈ રાખવાની. ટીબી ઇઝ ઇક્વલ ટુ 373.202 કેલ્વિન, જે એનો દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે. ક્લિયર છે? ઓકે. એના પછીનો જે દાખલો છે એમાં આપણે M2 મેળવવાનું છે. કોયડા નંબર 2.8. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપી દીધું 353.23 કેલ્વિન. જ્યારે 1.8 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 1.8 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય એટલે W2 કેટલું? 1.80. 90 ગ્રામ બેન્ઝીનમાં એટલે W1 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે. હવે બેન્ઝીન છે અહીંયા દ્રાવક તરીકે છે અને દ્રાવકનું ઉત્કલન બિંદુ આવ્યું એટલે ટીબી 0. દ્રાવક શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ ટીબી 0 353.23 કેલ્વિન છે. બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધીને કેટલું? એટલે કે ટીબી બરાબર 354.11 કેલ્વિન થાય છે. તો દ્રાવ્યનું મોલર દળ એટલે કે M2 મેળવો. બેન્ઝીન માટે કેબીનું મૂલ્ય 2.53 કેલ્વિન ઇન્ટુ કેજી પ્રતિ મોલ છે. જો રકમની અંદરથી આપણને આ વસ્તુઓ લખતા આવડવી જોઈએ. એકદમ સિમ્પલ છે. અહીંયા દ્રાવક તરીકે કોણ છે? તો કે બેન્ઝીન છે. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ અહીંયા કેટલું આપ્યું? તો કે 353.23 કેલ્વિન. બે દ્રાવ્ય ભેગું કરે ને એનું જે ઉત્કલન બિંદુ વધે છે એ કોનું થશે? તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ, એને ટીબી કહેશું. અને ટીબી બરાબર 354.11 કેલ્વિન. તો
હવે આપણે સૂત્રનો ઉપયોગ કરવો હોય M2 મેળવવા માટે ડેલ્ટા ટીબીની જરૂર પડે તો ડેલ્ટા ટીબી આ બે વસ્તુ ઉપરથી આરામથી મળી જાય કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી0 કિંમતો મૂકો 354.11 માઇનસ 353.23 એટલે જવાબ આવશે 0.88 કેલ્વિન જે ઉત્કલન બિંદુમાં આટલો તફાવત છે ડેલ્ટા ટી બાકીની બધી જ વસ્તુઓ આપણી પાસે છે હવે M2 મેળવી લઈએ આપણે સીધું M2 નું સૂત્ર મૂકીએ તો ડેલ્ટા ટીબી અહીંયા આવી જાય M2 ની જગ્યાએ અને M2 છે એ ડેલ્ટા ટીબી ની જગ્યાએ M2 બરાબર kb W2 1000 ડિવાઇડ બાય ડેલ્ટા ટીબી ગુણ્યા W1 kb ની કિંમત 2.53 W2 1.80 1000 ડેલ્ટા ટીબી 0.88 અને W1 એટલે 90 સાદુરૂપ આપતા M2 બરાબર 58 ગ્રામ પ્રતિ મોલ એ દ્રાવ્યનું આણ્વીય દળ થશે તો આ રીતે ઉત્કલન બિંદુ ઉન્નયન અને એના દાખલા છે એનો સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકાય જો બધી જ વસ્તુઓ છે એ વ્યવસ્થિત લખીને તૈયાર કરજો બોર્ડમાં લખેલું લખાણ ખાસ નોટબુકમાં લખવું અને તૈયાર કરવું